સ્મશાનમાંથી અગ્નિદાહ આપવા આવેલા સંબંધીઓને મધમાખી કરડતા હોસ્પિટલે ખસેડાયા। અનુસૂચિત જાતિના સ્મશાને ગૌતમ બુદ્ધ નગરમાંથી બોરીચા પાલુબેન દેવશીભાઈ બોરીચાની સ્મશાન યાત્રામાં જે લોકો હાજર હતા તેમાંથી 25 થી 30 લોકોને ઝેરી મધમાખી કરડી જતા તાત્કાલિક ધોરણે વર્તેજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે સર્કલ ઓફિસર ભટ્ટ સાહેબ દ્વારા ફોરેસ્ટ ખાતાને જાણ કરી મધમાખી દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ભાણજીભાઈ વાલજીભાઈ પરમાર। કઈ જગ્યા રહ્યો કાકા? હું રહું છું સૌગુણનગરમાં અને હું જોતો વર્તેજ સમસાન અમારે રિલેટિવ ગુજરી ગયા ને એમાં ચિત્તા ખડકાતી હતી ને ત્યારે સમસાનની લાકડાની ઓળીમાંથી લાકડા બહાર કાઢતા હતા એમાંથી એક મધનું ટોળું નીકળ્યું તે બધાને કેટલા 35 જણાને કરડી ગઈ મધમાખીઓ। કઈ જગ્યાએ કરડ્યું? આ શમશાન કઈ આ વર્તેજના સમસાનમાં કેટલા જણાને કરડી? 35-40 જણા હશે। બરાબર। અત્યારે કઈ જગ્યાએ તમે સારવાર લેવાય? હા, વર્તેજ સરકારી દવાખાનામાં। મારું નામ મંજીભાઈ બગવાણા, તાલુકા પંચાયત પ્રમુખના હસમાડ કેવો એ પ્રતિનિધિ। આજ રોજ વર્તેજ ગૌતમ બુદ્ધ નગર ખાતે એક મહિલાનું અવસાન થતાં વર્તેજ સ્મશાન ખાતે તેમને અગ્નિદાહ દેવા માટે લઈ જવામાં આવેલ। અગ્નિદાહ દેતી વખતે અગ્નિદાહ શરૂ કરેલ ઉપર લીમડામાં મધમાખીનું પોળું હશે જે અચાનક ઉડતા અને જ્યાં તે માણસો ભેગા થયેલા હતા એમને કરડી ગયેલ અને જેથી મધમાખીઓ ઝેરી હોવાથી તાત્કાલિક એમને વર્તેજ પીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। કેટલા જણાને કરડવામાં આવી? અંદાજે 30 થી 35 જણા। કેટલા જણા? અંદાજે 30 થી 35 જણા। ઓકે। જો કે અત્યારે સારવાર દરમિયાન દરેકને હાલત સારી છે, તબિયત સારી છે અને રજા આપી દીધેલ છે। શમશાનવાળાને જાણ કરી તમે કઈ? શું શમશાનમાં જે અધિકારી હોય એને કઈ જાણ કરી? ના, એ મને ખ્યાલ નથી, પરંતુ મને સમાચાર મળતા હું તાત્કાલિક અહીં આવી ગયો છું અને અહીંના લોકોએ જે તે કર્મચારીને જે તે વિભાગના અધિકારીઓને જાણ કરી દીધેલ છે જેથી કરીને ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયેલા હતા।